કેસ નંબર 12 હિટ એન્ડ રન કેસના આરોપી શાંતાબેન તથા જેને ધૂની દડો ઉલાડે એમ ઉલાડ્યા છે એવા ઘંચુ ઘોડા હાજર થો. ઘંચુ ઘોડા આવરે જેવું નો. હવે સાહેબ તમારે ચાહિયાની હારે કોંડળી મેચ કરાવીને ફેરા લેવા છે. તમે કેસમાં ધ્યાન આલો ને. આ ચાનું જે બિલ આવે ને તું ભરજે. આ કાળી જભરને કાપીને આળિયામ ફિટ કરીને મેલી જેવી છે. ઝાડ જોવા તાર ઉડતા તીર લેવરાઈ ગયા છે. હરી 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 એ મિલોડ બાપા જય માતાજી. क्या बोलता साहेब अपन शांताबाई का छोकरा है साहेब. હવે વધારે ફેશન ના ઠોક ને કે જજ પગરવા કે જેલ માં ઘાલ છે બ્રો. આ તો ઘંચુ ઘોડાજી તમારા વકીલ નથી આયા? એ આયો છું મિલોડ. આ તો થોડોક વાફ સડ્યો તો આરામ કરવા બેઠો તો. અરે વકીલ સાહેબ આ ઉંમર તમારી કેસ લડવાની નથી. હવે તો આરામ કરો ઘરે રહીને. અરે મિલોડ મેં કીધું ઘરે ડોશીના બખાડા ભળવા એના કરતા એકાદો કેસ લડવું પ્રો તો શેમન કોણેના નીકળી જાય મારે બળ્યું. ડોશીઓનો બધે ત્રાસ છે હો ભાઈ. તો હવે મિલોડ તમે હથોડો છોડીને ઓર્ડર કરો તો કીધું કેસ ચાલુ કરો. કેસ પછી ચાલુ કરો વકીલ સાહેબ. પેલા એમ કહો કે શાંતાબેન ચમ હાજર નથી. અરે મિલોડ શાંતાબેન ને મર્યા 5 વર્ષ છે ઈ કઈ રીતે હાજર થાય? પણ વકીલ સાહેબ કેસ તો શાંતાબેન વગર આગળ નહીં વધે. શાંતાબેન ને તો ગમે અહીંયાથી લાવવા પડશે. આ જજ ના હોત ને તો આનું ભોડું કાપી તેલમાં તળી અને બાઇટિંગમાં ઉલાડોત હું. આ થોડું ઓકાત બારનું વિચારી લીધું તમે. મનમાં બોલો તો અભળી જાય છે. અરે મિલોડ શાંતાબેન ને ડાબી ઢોકણી કેન્સર હતું. આ તો પછી દવાખાને લઈ દો ને. કેન્સર માં મને કોઈ ટપો નથી પડતો પાછો. અરે વકીલ સાહેબ રોયે દાડા નહીં વળે. દવાખાને તો લઈ જવા જ પડશે તમારે. અરે સાહેબ શાંતાબેન મરી ગયા છે. ઓહો એનો મતલબ કઈ મરી જાય એટલે એને કેન્સર છું એમ ને? સાહેબ કેન્સર જોતું ને એટલે મરી ગયો તો. આ પણ કેન્સર ને અને આ કેસ ને શું લેવા દેવા? આ પણ શાંતાબેન ને તો શેને લેવા દેવા? આ તો બોલાવો ને શાંતાબેન ને. ઈ તો કહું છું આ ઉભાની શાંતાબેન છે. આ મને શાંતાબેન જેવો નહીં શાંતિભાઈ જેવો ચમ લાગે છે? અરે સાહેબી જેવો લાગતો હોય એવો તમે ફાંસીએ લટકાડો ને. એટલે એ વકીલ સાહેબ મેં પૈસા કેસ જીતવાના આલ્યા છે. કોઈ ફાંસીએ ચડવાના નથી આલ્યા ફૂડું. અલ્યા જો આજ તને ફાંસી નહીં આલે ને તો ઘરે જઈને મોટો પો ખાઈને મરી જઈશ. એ મિલોડ આ તમારા ડફોળા પતી જાય તો મને કહેજો. મારે હવાસની બીમારી છે તો બેઠો છું હું થોડી વાર. અરે તમે 2 મિનિટ ઉભા રહો ખાલી. હું 20 મિનિટમાં કેસ ચાલુ કરી નાખું. મિલોડ મારી વાત સાંભળો. કેસ ચાલુ કરો હેડો. મિલોડ મારું ક્લાયન્ટ નિર્દોષ છે. હવે તારા બાના તોલડામાંથી નિર્દોષ છે. મને પૂળો ભગવાડે એમ ભગવાડ્યો છે હું મિલોડ. પણ ઘેંચો ઘોડાજી તમને ચાય લાગલ ભાગલ તો કઈ દેખાતું નથી મને. હવે 70 વર્ષ પહેલા ભગવાડ્યો તો જે લોઢાની પાઇપ નાખીતી પગમાં ઈ ગળી ગઈ છે મિલોડ બાપા. લોટ કરો મિલોડ. અરે તમે રેવા જો હું બધું રાવણો ફૂટી લઈશ. થેન્ક યુ મિલોડ. મિલોડ શાંતાબેન ની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ પણ ગાડીની તો નથી થઈ ને. પણ મિલોડ અમારે શાંતાબેન સંપલ કહીને બ્રેક મારતા. ઈ દાડે દરવાજો ખોલી અને પગ નેસો રાખ્યો આમ કેહડવા હાટું અને સંપલ નું સપનું તૂટી ગયું. એમાં બ્રેક ના આવી મિલોડ. ઓ એવું છે એમ ને? આ તો પાપાની પરી જેવું કર્યું પ્રો. હો ભાઈ મિલોડ. અને તમે જઈને ઇન્સ્ટાગ્રામ માં એની આઈડી જોશો ને તો શાંતાબેન ની પાછળ કેપ્શન માં પાપાની પરી લખેલ છે. મેં જોયું તું. ઈ હું પછી સર્ચ કરી લઈશ. હા તો ઘેંચુ ઘોડાજી તમને ખબર પડવી જોઈએ ને કે કોઈ બાઈ માણસ ગાડી આપતું હોય તો રોડની સાઈડમાં ના ઉભું રહેવાય. હવે ચિયા રોડની વાત કરો છો મિલોડ? હું તો સરડમ શેગતરા હુડતો તો અહીંયાથી ભગોડ્યો મને પૂળાની જેમ
ડાયરેક્ટ હું તો પડ્યો હુળ બાવળિયા ઉપર. આ શું કહે છે વકીલ સાહેબ? હા ઈ તો થોડી સાઈડ માં ઉતરી ગઈ છે મિલોડ. થોડી નહીં, સરેડા ફાડી નાખ્યા છે શાંતા બેને તો. અલ્યા તારી બાઈ તો તારા ભેગો ભેગો મને ફસાવતી જઈ છે મિલોડ. તો આગલી તારીખ આલો રે, બીજું શું. હા તારીખ તો આલવી જ પડશે ને, કેસ પણ રમણ ભમણ થઈ ગયો હશે. એ મિલોડ, તમારી ગાય થઈ ગયો બાપા. હવે તારીખ ના હાલતા, આવતી તારીખ સુધી મારી વકીલ સાહેબ ની બેની વિકીટો ખરી જાય છે મિલોડ. અરે તમે રેવા જો, હું બેઠો છું ને. તો વકીલ સાહેબ હવે આનો એક જ રસ્તો છે કે જે આ ઘેંચુ ઘોડાને દવાખાનામાં જે ખર્ચો છો ઈ આ સોલેનો બસંતી ભરી નાખે એટલે વાત પૂરી. મિલોડ, મારું નામ બસંતી નહીં, ફુદો ફેસબુક વાળો છે. આ આજકાલની પડદાને શિખર શું થઈ ગયું છે? ખુદો ફેસબુક વાળો? આવું તો કોઈ નામ હોતું હશે. હા તો ફુદાજી તમને આ ખર્ચો મંજૂર છે? મિલોડ, તમે જેમ કહો એમ બાપા. હા તો ઘેંચુ ઘોડાજી તમારે કેટલો ખર્ચો છો તો ઈ કહો મને. મિલોડ, એ ટાઈમમાં તો 7 રૂપિયા જેવું છું તું. બસ 700 રૂપિયા? અરે મિલોડ, હું તો પૂરા 1000 આલીશ. હવે 1000 ની બહુ, એ ટાઈમમાં 7 રૂપિયામાં 7 કિલો હોનું આવતું. એ ભાઈ, 7 કિલો હોનું? આ ડોહો તો મારો નળિયો વેસાવશે. અરે વકીલ સાહેબ, સ્વાદી નું થાય ચેક કરો. ઓપરેશન મિલોડ, મારા ક્લાયન્ટ પાસે એટલા પૈસા નથી ફોડું. આ તો ફાંસીએ સડાઈ ગયા, બીજું શું. હવે એમ થોડી કે ફાંસી થાય, કેવી વાત કરો તમે તો. તમારે કોઈ કેવું છે ઘેંચુ ઘોડા? મિલોડ, તમે મારા ક્લાયન્ટ ને એમ ફાંસીની સજા ના આલી શકો. ઓહો હો હો, હું ના આલી શકું એમ? તો તું આલ પ્રી, ઓય આયરો જજ બની ગયો જજ. સોરી મિલોડ, સોરી મિલોડ. એટલે તારે કોઈ કેવું છે ઘંચા? ઘેંચુ ઘોડામાંથી ડાયરેક્ટ ઘેંચુ? જય સાહેબ નો બાટલો ફાટ્યો લાગે મગજનો. સાહેબ તમે એમ કહો એમ. હા તો બધાયની અપીલો સાંભળી અને આપણે એ ફેસલા ઉપર પહોંચ્યા છે કે જે આ ફુદાની મમ્મીએ જે કાંડ કર્યું છે એ બરોબર કહેવાય નહીં. એટલે ફુદાજીની જેટલી પ્રોપર્ટી હોય એ બધી મારા નામે કરાઈ દે અને ફુદાજીને તિહાર જેલમાં મેલવાનો આદેશ કરવામાં આવે છે. પણ મિલોડ, આ તો ખોટું છે ને ગોડું. અને ઘોંચુ ઘોડાને ધોડાઈને મારવાના કેસમાં વકીલ સાહેબ ડોમરાજીને 5 લાખ રૂપિયા ઘેંચુ ઘોડાને આલવાના રહેશે. કેસ ઇઝ પૂરા, ડોમરાજીના મોઢા જોણે ભટુરા. હા તારા હિસાબે મારે 5 લાખ નું ઉઠતું આવ્યું. આ વકીલનો ધંધો બંધ કરીને દાડીએ સડી જ આવશે. થેન્ક યુ મિલોડ.